વિસાવદરમાં મતદાન કેન્દ્ર બહાર ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે વિવાદ। વિછાવડ ગામે કાર્યકરો આવ્યા સામસામે। મળતી માહિતી પ્રમાણે આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોતાનું ટેબલ મતદાન મથકથી 200 મીટર દૂર લઈ જવાનું કહેતા વિવાદ શરૂ થયો। મહિલાઓની હાજરીમાં અપશબ્દો બોલાયા। જિલ્લા પંચાયત સભ્ય વિપુલ કાવાણી સામે આરોપ લાગ્યો। જો કે પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો। ખોટી તમારે શું કામ છે ભાઈ? બિનજરૂરી ખોટી નેતાગીરી ના કરતો। તમને કીધું ને એક વસ્તુ થોડો ખાઈને અહીંયા બીજું પણ અહીંયા નહીં કરવાનું। આચારસંહિતા છે, ખોટા રીતે હેરાન થઈ જશો, ચૂંટણી પ્રભાવિત કરવા જશો તો તમે રાડારાડી ના કરો। પબ્લિકો તમને કોઈ ઉપાધિ તમે સામે શું કરતો છો? પણ દાદાગીરી એના માટે તમારે કાયદેસર જે પ્રોસિજર થતી એમને વાંધો નથી। હું તમને એ જ કહું છું, તમને જે તકલીફ હોય ને તો ફરિયાદ જવાબદારીથી કહું છું, તમે સમજી લો। 200 મીટરની બહાર રાખો। બીજા જવા દે, તમારે શું છે અમે ઉભા હતા, જેમ ગાયરું મેળો બોલવા, જેમ અમે પેલી છત્રી લગાડી હતી, છત્રી ફગવી દીધી અને અમારી બૈરાઓ હતી, જેમ આમ ભૂંડો મેળો બોલવા સંભળાય ને એવું, અને અમને તગડી મૂક્યા। અમે 100 મીટરની બહાર છત્રી લગાવીને મતદારોને કોઈ અગવડતા ન થાય એના માટે અમે મતદાર સ્લીપ લઈને બેઠા હતા, મતદાર યાદી લઈને, એટલે ઝડપથી મતદાન થાય અને વ્યવસ્થિત થાય અને શાંતિપૂર્વક મતદાન ચાલતું હતું। તો એક સ્કોર્પિયો ગાડી પણ આવી ગઈ, એમાં 7-8 માણસો હતા અને એક વિપુલભાઈ કાવાણી હતા, અને એ ખુરશીને પાટા માર્યા, છત્રી ફગવી દીધી, અને પોલીસવાળા અમને એમ કહે છે કે તમે 200 મીટરની બહાર વયા જાઓ। તો ભાઈ 100 મીટરનો કાયદો છે, તમે 200 મીટરનું શા માટે અમને કહો છો? શાંતિપૂર્વક મતદાન ચાલે છે તો તમે શા માટે અરાજકતા ફેલાવો છો? બરાબર, આ લોકશાહીની ઢબે, આ લોકશાહી છે તો લોકશાહીની ઢબે કામ થવું જોઈએ। કોઈના હાથા ન બનો પોલીસવાળાને। હા, એ ઉલાડી દીધી, અને એ બૈરાવ લેડીઝ હતું, લેડીઝ પણ ઘણા હતા, છોકરીઓ હતી, છતાં પણ બેફામ અપશબ્દો અને ગાળો બોલવા માંડ્યા। તો અત્યાર સુધીમાં અંદાજે 21% મતદાન થયું છે। પેટા ચૂંટણીમાં અંદાજે 21% મતદાન, વિસાવદરમાં અંદાજે 23% મતદાન થયું છે, તો કડીમાં અંદાજે 19% જેટલું મતદાન થયું છે। વિસાવદરમાં થઈ રહ્યું છે બમ્પર મતદાન। પહેલા મતદાન પછી વાવણીનું સૂત્ર મતદારોએ આ કહી રહ્યા છે। મતદારોમાં સવારથી જ જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો હાલ જે બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે, વિસાવદરથી અંદાજે 23% જેટલું મતદાન સવારથી લઈને અત્યાર સુધીમાં નોંધાયું છે। વિસાવદરમાં બમ્પર મતદાન થઈ રહ્યું છે, તો કડીમાં પણ સવારથી જ મતદારોમાં જબરજસ્ત ઉત્સાહ છે। વિસાવદરમાં સૌથી વધારે મતદાન અત્યાર સુધીનું 23% જેટલું નોંધાયું છે। પેટા ચૂંટણીમાં અંદાજે 21% જેટલું મતદાન, વિસાવદરમાં 23%, કડીમાં 19% જેટલું મતદાન છે, અને હજુ પણ મતદારોની કતારો જોવા મળી રહી છે। અને હવે જે મતદારો છે એ ઘરની બહાર નીકળી રહ્યા છે, મતદાન કરવા માટે નીકળી રહ્યા છે, મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। સવારનો સમય હતો, સવારમાં પણ ખેડૂતો અને મહિલાઓ સૌથી પહેલા મતદાન કરવા પહોંચી, અને હવે જ્યારે બપોરનો સમય થવા આવ્યો છે ત્યારે મોટી સંખ્યામાં હવે મતદારો મતદાન માટે મતદાન બૂથ સુધી આવી રહ્યા છે। પેટા ચૂંટણીમાં અંદાજે 21% જેટલું મતદાન। હવે જોવાનું છે કે અહીંયા આજે મતદાન થઈ રહ્યું છે, એમાં 25,000 મતથી ભાજપ જીતશે એવો ભાજપના ઉમેદવાર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। કિરીટ પટેલે કહ્યું છે કે તેમને 25,000 વોટની લીડ મળશે। ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે મતદાન કર્યું, અને મતદાન કર્યા બાદ તેમણે આ વાત કરી। આણંદપુરમાં જે આણંદપુર મતદાન કેન્દ્ર છે ત્યાં પણ તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન યોજાયું છે। મેં મારા બૂથ ઉપર આણંદપુર ગામે મારા મતનો સહી અધિકારનો ઉપયોગ કરેલ છે। વિસાવદર મત વિસ્તારના તમામ નાગરિક ભાઈઓ, ખેડૂત ભાઈઓ તથા બહેનોને
અમે પહેલેથી જ અપીલ કરી છે કે આપણો એજન્ડા છે કે 800 દિવસની અંદર 1000 કરોડ રૂપિયાના વિકાસના કામો અહીંયા પ્રસ્થાપિત થાય અને આપણા મત વિસ્તારને વિકાસની રાજનીતિ સાથે જોડીએ. એ દિશામાં આજે 157 ગામે ગામથી લોકોનો ખૂબ જ ઉત્સાહ છે અને મને આશા છે કે 25,000થી પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે. નકારાત્મક રાજનીતિ કરનારાઓને વિસાવદરના મતદાર ભાઈઓ સબક શીખવાડશે અને અમારો મત વિસ્તાર એ શાંતિપ્રિય અને ખેતી કરી અને મહેનત કરી અને કરનારા અમારા મત વિસ્તારના ભાઈઓ બહેનોમાં અમારા વિસ્તારમાં કોઈ અશાંતિ ન ફેલાવે બહારથી આવીને એના માટેના મત આપી અને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થવાનો છે. રાજનીતિમાં અને કોઈ પણ ચૂંટણીમાં અમારા મત વિસ્તારે આવી કોઈ ચૂંટણી જોઈ નથી કે પોતે જ પોતાના 12 જેટલા અપક્ષ ઉમેદવારો રાખે અને જે ન કરવાનું હોય એ કરે. આરોપ પ્રત્યારોપ થતા હોય પરંતુ હદ સુધી જે નિમ્ન કક્ષાનું વાતાવરણ બહારથી આવેલા લોકોએ અહીંયા જે પ્રસ્થાપિત કર્યું છે એને અમારા મતદાર ભાઈઓ બોલીને નહીં પરંતુ મતપેટીમાં જવાબ આપશે. આજે મતદાનનો દિવસ છે અને સવારથી જ લાંબી લાઈનો લાગી ગઈ છે તમામ બૂથ પર. હું પણ મારા પરિવાર સાથે લગભગ 7:30 વાગ્યાનો અહીંયા લાઈનમાં ઊભો છું અને છેલ્લા 15 દિવસમાં જે કાંઈ અહીંયા થયું વિસાવદર વિધાનસભાની જનતા જાણે છે. ગોપાલભાઈ ઇટાલિયાએ કેવા નાટકો કર્યા, કિરીટભાઈએ કેવા નાટકો કર્યા, દબાવની રાજનીતિ, દબાણ, પૈસા, લોકો બધું જોવે છે અને હું માત્ર એક અહીંનો સ્થાનિક ઉમેદવાર છું અને મને મારી વિસાવદર વિધાનસભાની જનતા ઉપર પૂરો ભરોસો છે કે આજે સવારથી જ આ લાઈનો લાગી છે અને મને વિશ્વાસ છે કે વિસાવદર વિધાનસભાની જનતા મને વોટ આપશે અને 23 તારીખે વિજય બનાવશે. કઈ રીતનો માહોલ આજે છે? માહોલ તો તમે જોઈ શકો છો. આજે વાવણી થઈ ગઈ છે અને આવડી લાઈનો છે. ખેડૂતોને ખેતરે જવાનું છે છતાં પણ મત નાખવા આવ્યા છે. એટલે મને પૂરો વિશ્વાસ છે કે ખેડૂતો મારા માટેથી વાડીએ 1-2 કલાક મોડા જઈને પણ વોટિંગ કરીને જશે. ખૂબ જ સારો માહોલ છે. હજી તો 2 જ કલાકમાં 15% જેવું મતદાન તમામ બૂથ ઉપર થઈ ગયું છે. આજે મેં પણ મારા પરિવાર સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ પટેલ જંગી બહુમતીથી જીતે એ વાયસીથી મતદાન કર્યું છે. મારા વિસ્તારના ખેડૂતો, મારા વિસ્તારના શ્રમિકો, મારા વિસ્તારના વેપારીઓ, રત્ન કલાકારો, તમામ જ્ઞાતિ સમાજ ધર્મના લોકો ભારતીય જનતા પાર્ટીના વિજય માટે, વિસાવદરની અસ્મિતા માટે, વિસાવદરના વિકાસ માટે અને વિસાવદરની જનતાના હિત માટે હોશે મતદાન કર્યું છે અને વાવણીનો સમય હોવા છતાં પણ ખેડૂતો સવારમાં વહેલા જાગી મતદાન કરી ગયા છે.